સમય અને શબ્દ બંનેનો ખૂબ જ કાળજીપૂર્વક યુઝ કરવો, કારણ કે તે ના તો ફરી આવે છે અને ના તો તેને સુધારવાની તક મળે છે. સવાલ નંબર 1. કયા દેશમાં વ્હેલ માછલી ફાટી ગઈ હતી? એનો જવાબ છે તાઇવાનમાં. 26 જાન્યુઆરી 2004માં 50 ટનની વ્હેલ માછલીના મૃત શરીરને એક મોટી લારીમાં રાખીને લઈ જતા હતા. માછલીનું શરીર અચાનક જ ફાટી ગયું હતું, કારણ કે વ્હેલની ડેડ બોડીમાં પ્રેશર ઝડપથી વધી રહ્યું હતું. સવાલ નંબર 2. અદાલતમાં લાકડીની હથોડીનો કેમ રાખવામાં આવે છે? એનો જવાબ છે આ હથોડાને ઇંગ્લિશમાં લેવલ કહેવાય છે અને એનો યુઝ ભારતમાં બ્રિટિશના સમયથી જ થતો આવ્યો છે. કોર્ટરૂમને શાંત કરવા માટે જજ લાકડાના હથોડાને મેજ પર ખખાડે છે. સવાલ નંબર 3. બધા વિટામિનનો ફળોનો રાજા કોને કહેવાય છે? એનો જવાબ છે આ ફળનું નામ છે પપૈયું, જેને વિટામિનનો રાજા કહેવાય છે. આ જલ્દી હજમ પણ થઈ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. સવાલ નંબર 4. કયું એનિમલ હંમેશા સ્માઇલ કરતું રહે છે? એનો જવાબ છે ક્વાકા. એક એવું એનિમલ છે જેને હ્યુમનનો ડર નથી લાગતો અને એના ફેસ પર ક્યારેય ખતમ ન થાય તેવી સ્માઇલ રહે છે. સવાલ નંબર 5. શહેરવાળી જલ્દી પટાઈ જાય છે કે ગામડાવાળી? એનો જવાબ છે ગામડાવાળી.